ઝઘડિયા જીઆઈડીસીમાં પ્રદૂષિત પાણી પીવાથી 8 ગાયોના મોત થયા હોવાની ઘટનાને પગલે પશુપાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. બ્લેક રોઝ કંપનીની દિવાલ પાછળથી કેમિકલયુક્ત પાણી જાહેરમાં વહી રહ્યું હતું, જ્યાં આ ગૌવંશે પાણી પી લેતા તેમાં રહેલા કેમિકલથી અસર થતાં એક પછી એક 8 જેટલી ગાયના મોત નીપજ્યા હતા. આ ઘટના અંગે વાત પશુપાલકો દ્વારા ઝઘડિયા જીઆઈડીસીની બ્લેક રોઝ કંપની સામે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ મામલે બ્લેક રોઝ કંપની પાસે આવેલ કોર્ટની બાજુમાં જીપીસીબી ટીમ દ્વારા પણ તપાસ શરૂ કરી હતી. સ્થળ તપાસ કરીને પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તો ઘટનાની ગંભીરતાને લઈને JIA દ્વારા તપાસ કરીને પાણીના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. વધુમાં બ્લેક રોઝ કંપની દ્વારા પ્રદૂષિત પાણી કાઢવામાં આવતું હોવાથી તે પાણી પીવાથી ગાયોના મોત થયા હોવાનું પશુપાલક દ્વારા એક નિવેદનમાં જણાવ્યું હતું. વધુમાં ગાયોના મોત મામલે જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ પશુપાલકો કરી રહી. મારું નામ ગંગદાસભાઈ કમાભાઈ ધરજીયા. આ શું ઘટના બની? જો કે આ થળે આ બ્લેક રોઝમાંથી પાણી નીકળતું છે બહાર, આ કેમિકલવાળું, અને આ અમારા ઢોર ચરતા ચરતા આ બાજુ આવ્યા અને અમને ખબર નથી કે આગળ આ કંપનીનું પાણી બહાર નીકળેલું છે. અને ગોવાળિયા ચારવા આવ્યા તો આ 8 ગાયે આ પાણી પી લીધેલું છે. જો આ સામે થળમાં જે પાણી દેખાય ને તે એ પાણી પીવાથી અહીંથી ચરતા ચરતા બહાર નીકળ્યા એટલે ગાયો ધરુજી અને પડવા લાગી. પછી અમને એવું થયું કે ત્યાં પાણી જ્યાં એ પીધું એ જ પાણીથી આ ગાયોને ઈજા થયેલી છે ને આ ઓલી થયેલી છે. એટલે એ મેં તરત એ ગાયોને ઘેરે રવાના કરી દીધી, 5-6 ગાયોને, અને 3 ગાયો તાંતા કંપનીની પેલી સાઈડ જઈને મરી ગયો, અને આપણે 3 આય મરી ગઈ અને 5 ગાયો ઘેરે જઈને મરી ગઈ. ટોટલ 8 ગાયો મરી ગયેલી છે. આ બાબતે તંત્રને જાણ કરી કોઈને? આ બાબત, આ વીડિયા બાબતમાં આ મેં તમે લોકોને જાણ કરી. પછી મેં વીડિયા બોલાયા, પોલીસમાં ફરિયાદ નોંધાવી અને કંપનીવાળાને કીધું કે ભાઈ આ રીતનું છે તો તમે શું કહો છો? તો એ લોકો કંઈ અમને સરખો જવાબ આપ્યો નહીં. શું કહે છે એ લોકો એમ કહે છે એમ કે તમે જે કરવું હોય તે કરો, અમારા સાહેબ કંઈ બહાર ગયો છે, સાહેબ આવે પછી મેં તમે ડિસિઝન લેવી. પહેલાં અમને એમ કીધું કે 1 કલાકમાં તમને ડિસિઝન અમે આપી દઈએ. પછી એ લોકોએ એમ કીધું કે ભાઈ હવે 2:30 વાગે મિટિંગ અમારી છે, મિટિંગ પત્યા પછી તો અમે 2:30 વાગ્યા સુધી રાહ જોઈએ. 2:30 વાગ્યા પછી રાહ જોઈએ પછી કે હવે 3 વાગે આવજો. પછી 3 વાગે એટલે લોકોને કોલ કર્યો કે ભાઈ અમારા સાહેબ બહાર ગયેલા છે, એની જોડે અમારે વાત નહીં થતી, હવે કાલ 10 વાગે મિટિંગ રાખજો. પછી એ લોકોએ કંઈ અમને સરખો જવાબ નહીં દીધો. પછી મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધેલી છે. આ કઈ કંપની છે? બ્લેક રોઝ.